કચ્છના ભુજ ખાતે આવેલા લોહાણા બોર્ડિંગનો શતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। આ ઉજવણીમાં કર્ણાટકના ચીફ જસ્ટિસ નિલય અંજારિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અહીં વિદ્યાર્થી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ સમારોહમાં ટ્રસ્ટી મંડળમાં મુખ્ય ટ્રસ્ટી હીરાલાલભાઈ ઠક્કર, લલિતભાઈ કોટક, જ્યોતિન્દ્ર ઠક્કર સહિત વરિષ્ઠ ટ્રસ્ટીઓ અને લોહાણા મંડળના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા। અત્યાર સુધીમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ આ લોહાણા બોર્ડિંગમાં રહી કારકિર્દી બનાવી અને વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચતમ પદ પર વિરાજમાન છે। જેને માટે એમાં માફી વર્ગ બી છે, એમાં અર્ધ માફી વર્ગ બી છે અને વગર માફીએ બી લોકો આવે છે અને રહે છે। એ સંસ્થા ઊભી કરવામાં કેટલા લોકોનો પ્રયત્ન હતો, કેટલા લોકોનો આઈડિયા હતો। કચ્છમાંથી બહાર જવું હોય અથવા બહારથી કચ્છ આવવું હોય તો આવાગમનના સાધનો પણ ઓછા છે, તો સ્થાનિકે જ વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા થઈ શકે એ દૃષ્ટિએ લોહાણા બોર્ડિંગની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું। આ સંસ્થા 100 વર્ષ પૂરા કરે છે અને મેં કહ્યું કે સંગમ છે સંકલ્પ, સમર્પણ અને સફળતાનો, અને શિક્ષણ છે।